મોડી રાત્રે આઈસ્ક્રીમના કારખાનામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। વાઘોડિયા રોડ વિસ્તારની આ ઘટના છે, જેમાં પૂનમ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ આઈસ્ક્રીમના કારખાનામાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે આ ઘટના બનતાની સાથે જ લોકટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। જ્યારે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। મોડી રાત્રે આઈસ્ક્રીમના કારખાનામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। વાઘોડિયા રોડ વિસ્તારની આ ઘટના છે, જેમાં પૂનમ કોમ્પ્લેક્સની બાજુમાં આઈસ્ક્રીમના કારખાનામાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો।